ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે 12th સાયન્સ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1 સોલિડ સ્ટેટ તો ઘન અવસ્થા જોતા હતા. તો ઘન અવસ્થામાં લાસ્ટ ટાઈમમાં ટોપિક ડિસ્કસ કર્યો હતો ધાતુ વધારો ક્ષતિ. હવે ધાતુ વધારો ક્ષતિમાં જોયેલું કે NaCl સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક હોય એટલે કે ઘન સ્વરૂપમાં ઘન પદાર્થ તરીકે NaClનો સ્ફટિક હોય તેને સોડિયમના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો થાય છે એવું કે એમાં રહેલા સોડિયમના વાતાવરણમાં ગરમ કરવામાં આવે તો એનોનું કન્વર્ઝન Na+ માં થાય, ઓક્સિડેશન થઈને, બરાબર છે. અને એમાંથી એ સ્ફટિકમાંથી Cl- નું પ્રસરણ થઈને Na+ જોડે સંયોજાય છે અને NaCl બનાવે છે. અને જે જગ્યા બાકી પડી ત્યાં આગળ Na+ જ્યાં બન્યો, Na માંથી Na+ બન્યો એટલે કે એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો, એ ઇલેક્ટ્રોન તે જગ્યા લે છે. તેને એપ કેન્દ્ર કહેવામાં આવે છે, એપ કેન્દ્ર અથવા કલર કેન્દ્ર કહેવામાં આવે છે. એવી જ રીતે હતું KCl પોટેશિયમ ક્લોરાઇડ, તો એને પોટેશિયમ કે ધાતુના વાતાવરણમાં ગરમ કરવામાં આવે અથવા લિથિયમ ક્લોરાઇડ. આ 3 ઉદાહરણો ડિસ્કસ કરેલા. હવે ધાતુ વધારો ક્ષતિમાં એક ઉદાહરણ ડિસ્કસ કરવાનું લાસ્ટ ટાઈમમાં બાકી રહી ગયું હતું કે ઝિંક ઓક્સાઇડ. હવે ઝિંક ઓક્સાઇડનો કલર કયો છે? વ્હાઇટ, સફેદ કલરનો છે. તો આ ઝિંક અંદર લખું છું મેં ધાતુ વધારો ક્ષતિ. આ ધાતુ વધારો ક્ષતિ એમાં ઝિંક ઓક્સાઇડ આ ભઈને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? હીટ આપવામાં આવે, ગરમ કરવામાં આવે તો થાય છે શું? Zn+2 પ્લસ 1/2 O2. 1/2 O2 એટલા માટે કે અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? એક જ છે, તો 1/2 ને O2 એટલે 1 થઈ જશે. અને અહીંયા ચાર્જ કેટલો? +2, તો સરખા કરવા પડે તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે આનો કલર કયો હોય? સફેદ. પરંતુ ગરમ કર્યા બાદ આનો રંગ બને છે પીળો કલર. કયો કલર બને છે? પીળો. હવે આમાં પણ ધાતુનો વધારો થાય છે. એટલે કે આ ઝિંક ઓક્સાઇડનો જે સ્ફટિક હોય તો એ ઝિંક ઓક્સાઇડના સ્ફટિકમાં Zn+2 જે છે તે અંતરાલીય સ્થાનોમાં ગોઠવાશે. એટલે કે અંતરાલીય સ્થાનમાં પોતાની જગ્યા લઈ લે છે. જે રીતે અંતરાલીય સ્થાનમાં જગ્યા લઈ લે એટલે કે આ Zn+2 જે અંતરાલીય સ્થાનમાં ગોઠવાશે તો આમાં અને ઇલેક્ટ્રોન પાડોશી અંતરાલીય સ્થાનો તરફ જશે. એટલે કે આમાં રહેલા ઇલેક્ટ્રોન એક જગ્યા લેશે પાડોશીમાં. એટલે કે થશે શું? આમાં Zn+નો વધારો થશે. શું થશે? Zn+નો વધારો થશે. તો આ પણ ધાતુ વધારો ક્ષતિ છે. એકદમ સિમ્પલ ઉદાહરણ છે. હવે એના પછી જોવાનું છે કે ધાતુ વધારો ક્ષતિ જોઈ લીધી. હવે છે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ. તો ધાતુ ઉણપ ક્ષતિ ડિસ્કસ કરીએ. એકદમ સિમ્પલ છે. FeO ફેરસ ઓક્સાઇડનું ઉદાહરણ છે ધાતુ ઉણપ ક્ષતિ. ઉણપ ક્ષતિ અથવા ખામી. તો આમાં FeO ફેરસ ઓક્સાઇડ જે જનરલી એની સ્ટોઇકિયોમેટ્રી જોવામાં આવે તો આ ભાઈની તત્વયોગમિતિ, એની તત્વયોગમિતિ અથવા ઇંગ્લિશમાં કહેવાશે તત્વયોગમિતિ. તત્વયોગમિતિ પ્રમાણે જોવામાં આવે તો આ ભાઈ તત્વયોગમિતિ જોવામાં આવે તો આમાં Fe નું પ્રમાણ 1 અને ઓક્સિજન બંને 1 સ્વરૂપે સંયોજિત સ્વરૂપે હોવા જોઈએ. 1 સ્વરૂપે સંયોજિત હોવા એટલે કે આ Fe નું પ્રમાણ 1 મળવું જોઈએ અને ઓક્સિજનનું પ્રમાણ પણ 1 મળવું જોઈએ. તો આ સંયોજનોનું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું તો એની સંરચનામાં Fe નું પ્રમાણ 0.95 એટલે કે એની સ્ટોઇકિયોમેટ્રી પ્રમાણે 1 નું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ
આમાં એફીનું પ્રમાણ 0.95 અને ઓક્સિજનનું પ્રમાણ 1 મળ્યું, જે આ બે એટલે કે એફી 0.93 ઓક્સાઇડ થી એફી 0.96 ઓક્સાઇડ, આ બેના સરેરાશ પરથી આ ફાઇન્ડ આઉટ થયું. તો આમાં છે કેટલું ખરેખર પ્રમાણ કેટલું હોવું જોઈએ? એફીનું પ્રમાણ 1 હોવું જોઈએ, પરંતુ 0.5 જેટલું ઓછું છે. કેટલું ઓછું છે? કેટલું ઓછું છે? 0.5 જેટલું ઓછું છે. તો આ જે ઓછું પ્રમાણ છે તેને શું કહેવાશે? ધાતુની ઉણપ, એટલે કે અંદર એફી ધાતુની ઉણપ છે એમ કહેવામાં આવે છે. બરાબર છે? તો આ ભાઈને ધાતુની ઉણપ એમ કહેવામાં આવે છે. હવે જોઈએ ને કે એફીઓના સ્ફટિકમાં FeO ફેરસ ઓક્સાઇડનો સ્ફટિક હોય, FeOનો સ્ફટિક હોય તો Fe+2 સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? Fe+2 આયન સ્વરૂપે હોય. બરાબર છે? તો Fe+2 એટલે કે 0.95 નું પ્રમાણ હોય તો કેટલાક Fe+2 કેવા હશે? ગુમ થયેલ હશે. ગુમ થયેલ એટલે કે હોય જ નહીં. હવે ગુમ થયેલ હોય તો એની જરૂરી સંખ્યા એમાં Fe+3 આયન એટલે કે Fe+3 સ્વરૂપે હશે. તો Fe+3 આયનની હાજરીના લીધે અને એની Fe+2 આયનની ગેરહાજરી ને સરભર કરશે. Fe+2 ગેરહાજર એટલે કે ગુમ થયેલ છે એની ગેરહાજરીને સરભર કરવા કોણ હશે? Fe+3. તો આ ક્ષતિને ધાતુ ઉણપ એટલે કે ફેરસ ઓક્સાઇડ લેવામાં આવે તો ખરેખરમાં પ્રમાણ 1:1 નું હોવું જોઈએ, એટલે કે Feનું પ્રમાણ પણ 1, Feનું પ્રમાણ 1 અને ઓક્સિજનનું પ્રમાણ 1. પરંતુ અહીંયા કેટલું છે? 0.95:1 છે. તો એ બેનું સરેરાશ 0.93 Fe ઓક્સાઇડ અને એ બેનું સરેરાશ પરથી નીકળવામાં આવ્યું. તો FeOમાં જરૂરી એટલે કે ગુમ થયેલ આયન કયો છે? Fe+2 ગુમ થયેલ આયન છે. તો એમાં દૂર ગુમ થયેલ આયનની સરભર કોણ કરશે? Fe+3 આયન. આ ટોપિક થયો ધાતુ ઉણપ ક્ષતિ. એટલે કે આ ક્ષતિઓ કમ્પ્લીટ થઈ ગઈ. ક્ષતિ એકદમ સિમ્પલ વસ્તુઓ છે. એમાં ઇમ્પોર્ટન્ટ બે છે, શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. બે ઇમ્પોર્ટન્ટ છે અને એના પછી જે ધાતુ વધારો ક્ષતિ એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે જોવાની છે કે વિદ્યુતીય ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી એટલે કે ઘન પદાર્થોની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. વિદ્યુતીય ગુણધર્મ એટલે કે વિદ્યુતના સુવાહક છે, અવાહક છે કે અર્ધવાહક છે એનું ડિસ્કશન કરવાનું છે. તો જોઈએ વિદ્યુતીય ગુણધર્મ. વિદ્યુતીય ગુણધર્મ જેને કહેવાશે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. તો ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીની વાત કરીએ કે ધાતુની ઇલેક્ટ્રિકલ એટલે કે ઘન પદાર્થો વિદ્યુતના વાહકતાનો જે ગાળો છે તે જનરલી 27મો ક્રમ છે, 27ના ક્રમે આવે છે અને એની માત્રા 10⁻20 એટલે કે ઘન પદાર્થો હોય કોઈ પણ ઘન પદાર્થ તો એનો ગાળો 10⁻20 થી 10⁻7 નો ગાળો છે. કેટલો? 7 નો. એકમ આવશે ઓમ ઇનવર્સ અને મીટર ઇનવર્સ એકમ છે. તો કોઈ પણ ઘન પદાર્થ લેવામાં આવે તો આ ગાળામાં આ લોકો વાહકતા 10⁻20 થી લઈને 10⁻7 કોઈ પણ ઘન પદાર્થ. બરાબર છે? તો હવે આપણે જોઈએ કે વાહકો વિદ્યુતના સુવાહક કોને કહેવાય? તે વાહકો, એને નામ આપ્યું છે વાહકો. તો વાહકોનો ગાળો જોઈએ તો એવું હશે કે જે ઘન પદાર્થ
10⁴ થી 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ ના ગાળામાં વાહકતા દર્શાવે તેને વાહકો કહે છે. સિમ્બલ છે એકદમ. જે ઘન પદાર્થ 10⁴ થી 10⁷ ના ગાળામાં વાહકતા દર્શાવે તેને વાહકો કહે છે. જનરલી ધાતુઓનો વાહકતાનો ક્રમ ધાતુની વાહકતાનો ક્રમ 10⁷ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ છે. ધાતુઓની વાહકતા 10⁷ હોય તો મેક્સિમમ જેટલો હોય છે અને તેને સુવાહકો પણ કહે છે. શું કહેવાય છે? સુવાહકો, વિદ્યુતના સુવાહક. એટલે કે જે ઘન પદાર્થની વાહકતા 10⁴ ઓમ થી 10⁷ ઓમ હોય તેને વિદ્યુતના સુવાહક અથવા વાહકો કહે છે. જનરલી વાહકોની વાહકતા 10⁷ સુધીની હોય છે. ત્યાર પછી બીજું અવાહકો જે વિદ્યુતનું વહન ના કરે તેને અવાહક કહેવામાં આવે છે. તો બીજું છે અવાહકો. હવે જે ઘન પદાર્થની વાહકતા બુકમાં વર્ડિંગ છે એ લખું. જે ઘન પદાર્થની વાહકતા ઓછી હોય એટલે કે અંદર બુકમાં દર્શાવ્યા પ્રમાણે વાહકતા 10⁻20 થી 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય જે ઘન પદાર્થની વાહકતા ઓછી હોય એટલે કે 10⁻, અહીંયા ઘાતાંક કેવી છે માઇનસ, 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તો તેને અવાહકો કહે છે. અવાહકો કહે છે. એટલે છેલ્લું છે અર્ધવાહકો, સેમિકન્ડક્ટર. શું કહેવાશે? સેમિકન્ડક્ટર. તો જે ઘન પદાર્થની વાહકતા અર્ધવાહકો, જેને ઇંગ્લિશમાં કહેવાશે સેમિકન્ડક્ટર. તો જે ઘન પદાર્થોની વાહકતા 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સના ગાળામાં હોય તેમને શું કહેવાય? અર્ધવાહકો. મેં લખતો નહીં, અર્ધવાહકો કહેવાય. ખબર પડી ગઈ? જે ઘન પદાર્થોની વાહકતા 10⁴ to 10⁷ ના ગાળામાં હોય તેને વાહકો કહેવામાં આવે છે. જે ઘન પદાર્થોની વાહકતા ઓછી હોય એટલે કે 10⁻20 થી 10⁻10 ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તેને શું કહેવાય? અવાહકો કહેવાય. અને જે અર્ધવાહકો જે ઘન પદાર્થોની વાહકતા 10⁻6 થી 10⁴ ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ હોય તેને શું કહેવાશે? અર્ધવાહકો. હવે આ ભાઈઓ 3 છે એના માટે આ લોકોમાં વિદ્યુતનું વહન આપણે જોવાની છે પ્રોપર્ટી કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી. તો આ લોકોમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે તે તો એક થિયરી છે પટનો સિદ્ધાંત. એના આધારે ધાતુમાં, અર્ધધાતુમાં અને
અધાતુ એટલે કે ધાતુ અને અર્ધધાતુમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય છે એ જોઈએ, બરાબર. અહીંયા મેં તમને ગાળા લખી દઉં છું. 10⁴ 10⁷ ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. આ કેવા હશે? વાહકો, બરાબર દેખાશે. બીજું 10⁻² to 10⁻10 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. આને કહેવાશે અવાહકો. અને 10⁴ to 10⁻6 ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. આને કહેવાશે શું કહેવાશે? અર્ધ વાહક. હવે આ ત્રણે ત્રણ ભાઈઓ જે છે એમાં વિદ્યુતનું વહન વાહકોમાં કેમ વધારે થાય, અર્ધવાહકોમાં થોડું ઓછું થાય અને અવાહકોમાં વિદ્યુતનું વહન થતું નથી? તો આના માટેનો પટ્ટનો સિદ્ધાંત એ કેવો છે તે હવે પટ્ટનો સિદ્ધાંત જોઈએ તો પટ્ટનો સિદ્ધાંત. હવે પટ્ટના સિદ્ધાંતમાં બે પટ આવે. એક સંયોજકતા પટ, એક આવશે સંયોજકતા પટ અને બીજો આવશે વાહકતા પટ. હવે જ્યારે પણ જનરલી ધાતુ હોય તો એને સંયોજકતા કક્ષા એટલે કે સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. તો કોઈ પણ સંયોજકતા પટમાંથી જ્યારે ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જાય એટલે કે વાહકતા પટમાં ઇઝીલી ઇલેક્ટ્રોન જઈ શકે તો તેને વિદ્યુતે ભાઈ જે છે ઇલેક્ટ્રોન ઇઝીલી જઈ શકતો હોય તો તેને વિદ્યુતનું સુવાહક કહેવામાં આવે છે. પરંતુ જઈ જ ના શકે તો તેને અવાહક કહેવાય. અને ઇલેક્ટ્રોનમાંથી થોડાક જ ઇલેક્ટ્રોન જઈ શકે તેને અર્ધવાહક. એટલે કે મેં દોરું છું પટ્ટનો સિદ્ધાંત. તો જનરલી કેવું હોય છે, મેં તમને 3 પટ દોરીશ. અહીંયા દોરું છું. પહેલા 2 પટ હોય. આ છે અપ સાઈડે વાહકતા પટ. કયો? વાહકતા પટ. અને બીજી નીચેની સાઈડે મેં દોરીશ તેને કહેવાશે સંયોજકતા પટ. કયો પટ? આ પટ હશે તેને સંયોજકતા પટ. એક આવશે સંયોજકતા પટ. સંયોજકતા પટમાં શું રહેલા હોય છે? ઇલેક્ટ્રોન રહેલા હોય છે. શું હોય છે? ઇલેક્ટ્રોન. તો સંયોજકતા પટમાં આ રીતે ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે સંયોજકતા પટમાં ઇલેક્ટ્રોન ગમે તેટલા હોઈ શકે, બરાબર. બીજું છે, બીજો દોરું છું મેં. આ બીજું. આ નીચેની સાઈડનો જે સંયોજકતા પટ અપ સાઈડે આ મેં દોર્યું છે ધાતુ માટે. કોના માટે? ધાતુ. આ અર્ધધાતુમાં. અને છેલ્લું છે અધાતુ. તો આમાં જોઈશું ને ઓબ્ઝર્વેશન આકૃતિમાંથી જ કરી લઈશું આપણે કે અધાતુ દેખાશે. તો આમાં જોઈશું ને ઓબ્ઝર્વેશન. તો અહીંયા ધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ડિસ્ટન્સ કેવું હોય? ઓછું હોય, સૌથી ઓછું.
તો જ્યારે પણ એનર્જી આપવામાં આવે તો ઇઝીલી ઇલેક્ટ્રોન કૂદીને સંયોજકતા પટમાંથી અહીંથી ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જાય, આ બીજું ઇલેક્ટ્રોન કૂદીને ઇઝીલી આમ જાય, ત્રીજું એટલે કે ધાતુમાં શું કહેવાય સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન ઇઝીલી વાહકતા પટમાં જઈ શકે છે. તો સંયોજકતા પટમાંથી ઇઝીલી વાહકતા પટમાં જાય એટલે કે વાહકતા પટમાં જાય એટલે કે વિદ્યુતનું શું કરે, વિદ્યુતનું વહન કરે. શું કરે? વિદ્યુતનું વહન. એટલે કે આ ભાઈમાં ઇઝીલી ઇલેક્ટ્રોન અહીંથી કૂદીને ઉપર સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇઝીલી જઈ શકે છે. એટલા માટે શું કહેવાય છે? વિદ્યુતના સુવાહક કહેવામાં આવે છે. એટલે કે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે કારણ તેમાં રહેલા સંયોજકતા કોષ એટલે કે સંયોજકતા પટ એટલે કે સંયોજકતા કોષમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકે છે એટલે કે એ લોકો વિદ્યુતના સુવાહક હોય છે. જ્યારે અર્ધ ધાતુમાં આ ડિસ્ટન્સ જો ધાતુ કરતાં કેવું છે, થોડું વધારે છે. અહીંયા ઇલેક્ટ્રોન મેં દર્શાવું સંયોજકતા પટ આગળ છે સંયોજકતા પટ. આ સંયોજકતા પટમાં રહેલા ઇલેક્ટ્રોન તો આમાંથી કોઈક ખૂબ જ ઓછા ઇલેક્ટ્રોન કેમ કે અહીંયા ડિસ્ટન્સ વધારે તો એકાદું ઇલેક્ટ્રોન ઉપર જઈને વિદ્યુતનું વહન કરે. એટલે કે વિદ્યુતનું વહન કેવું કરશે? એકદમ થોડું કરે, થોડું વહન કરે એટલે કે એને કહેવાય અર્ધવાહકો. શું કહેવાય? અર્ધવાહકો. જ્યારે અધાતુમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે અંતર વધારે છે તો આ ઇલેક્ટ્રોન કૂદીને અધાતુમાં સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન કૂદીને વાહકતા પટમાં જઈ શકતા નથી તો વિદ્યુતના અવાહક થશે. એટલે કે અધાતુઓ શું કહેવાય? વિદ્યુતના અવાહક. ધાતુઓ વિદ્યુતની વાહક, અર્ધ ધાતુઓ વિદ્યુતનું થોડું વહન કરે એટલે કે અર્ધવાહક કહેવાશે. આ અર્ધ ધાતુઓ અર્ધવાહક, આ વાહક ધાતુ વિદ્યુતની વાહક હશે. લખું છું મેં તો ધાતુઓ વિદ્યુતની વાહક હોય, પછી અધાતુ વિદ્યુતની શું હોય? અવાહક હોય. અને આ અર્ધ ધાતુઓ વિદ્યુતની અર્ધવાહક હોય એટલે કે થોડું વહન કરી શકે. તો આ કયો સંયોજકતા પટ અને એટલે કે પટનો સિદ્ધાંત વિદ્યુતીય ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી જોઈએ તો એમાં સિમ્પલ જ છે કે ધાતુમાં સંયોજકતા પટ એટલે કે સંયોજકતા પટ અને વાહકતા પટ એમના વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હોય? ઓછું હોય. તો ઇઝીલી ઇલેક્ટ્રોન સંયોજકતા પટ એટલે કે આ લોકો તો અંદર બુકમાં વર્ડિંગ એવું કહે છે કે આ લોકોનું ઓવરલેપિંગ જ થયેલું હોય છે. બુકમાં બતાવેલું છે આ રીતનું ઓવરલેપિંગ થયેલું હોય છે. ઓવરલેપિંગ તો ઇઝીલી ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જતો રહે છે, ઇઝીલી જાય એનો મતલબ વિદ્યુતના સુવાહક. ત્યાર પછી બીજું કે આ ભાઈમાં થોડું ડિસ્ટન્સ હોય છે. થોડું ડિસ્ટન્સ એટલે કે એકાદ બે ઇલેક્ટ્રોન કૂદીને જતા રહે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં એટલે કે વિદ્યુતનું થોડું વહન કરશે અને આમાં વિદ્યુતનું વહન કરી શકતા નથી. આ થયું વાહકો અને અર્ધવાહક અને અવાહક ત્રણે ત્રણ. હવે અર્ધવાહકમાં વિદ્યુતનું વહન પણ પત્યું એટલે કે વિદ્યુતનું વહન ધાતુમાં વિદ્યુતનું વહન અને અર્ધ ધાતુમાં. હવે જોવાનું છે ડોપિંગ. શું જોવાનું છે? ડોપિંગ. હવે ડોપિંગ વસ્તુ એવું છે કે અર્ધ ધાતુઓ જેવી કે સિલિકોન અને જર્મેનિયમ એટલે કે અર્ધ ધાતુ જે છે આ અર્ધ ધાતુમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? અર્ધ ધાતુમાં નાખવામાં આવશે અશુદ્ધિ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? અર્ધ ધાતુમાં નાખવામાં આવશે અશુદ્ધિ જ્યારે નાખવામાં આવે ત્યારે વિદ્યુતનો સુવાહક બને. શું બને? સુવાહક. એટલે કે જરૂર પ્રમાણે અશુદ્ધિ નાખવામાં આવે તો આ જે પ્રક્રિયા છે અર્ધ ધાતુમાં જરૂર પ્રમાણે જો
અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આ અર્ધ ધાતુઓ વધારે પડતું વિદ્યુતનું વહન કરે એ રીતના બનાવી શકાય. તો એ રીતનું બનાવવા માટે જે પ્રક્રિયા કરીએ એટલે કે આ અશુદ્ધિ એટલે કે આ અર્ધ ધાતુમાં અશુદ્ધિ નાખવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવશે? ડોપિંગ. શું કહેવામાં આવે? અર્ધ ધાતુમાં અશુદ્ધિ નાખવાની જે પ્રક્રિયા જે છે તેને ડોપિંગ કહેવામાં આવશે. વર્ડિંગ એવું કહે છે કે અશુદ્ધિને જરૂર પ્રમાણમાં ઉમેરીને વાહકતા યોગ્ય અશુદ્ધિ જરૂર પ્રમાણમાં ઉમેરી વધારી શકાય છે. આ પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અને સિલિકોન અને જર્મેનિયમ એટલે કે સિલિકોન અર્ધધાતુ અને જર્મેનિયમ, આ સિલિકોન અને જર્મેનિયમમાં જરૂર પ્રમાણેની અશુદ્ધિ ઉમેરવામાં આવે. શું પ્રમાણે? જરૂર પ્રમાણ અશુદ્ધિ ઉમેરવામાં આવે. જરૂર પ્રમાણેની અશુદ્ધિ ઉમેરી એને વાહક બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? વાહક એટલે કે વિદ્યુતનું વાહક બનાવવામાં આવે. જરૂર પ્રમાણની અશુદ્ધિ સિલિકોનમાં નાખવામાં આવે કે જર્મેનિયમ. આ સિલિકોન અને જર્મેનિયમ શું છે? અર્ધધાતુ છે, સેમિકન્ડક્ટર. તો આ સેમિકન્ડક્ટર સિલિકોન અને જર્મેનિયમમાં જરૂર પ્રમાણની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો આ ભાઈઓ શું બને છે? વાહક. તો આ જે પ્રોસેસ થઈ કે આ અર્ધધાતુમાં અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા એટલે કે પ્રોસેસ જે થઈ તેને શું કહેવાય છે? ડોપિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડોપિંગ. હવે આમાં અશુદ્ધિ બે પ્રકારે ઉમેરી શકાય. કેટલા પ્રકારે? બે. એમાં અર્ધવાહકો બે પ્રકારના હોય, N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો. કયા પ્રકારનો? N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકારનો અર્ધવાહક. તો જોઈએ કઈ રીતના હોય છે તે. આ તો ખબર પડી ગઈ પટનો સિદ્ધાંત, એકદમ સિમ્પલ જ છે. આમાં બે ટોપિક બત્યા: ધાતુઓમાં વિદ્યુતનું વહન, અર્ધધાતુઓમાં વિદ્યુતનું વહન અને અધાતુમાં. જે બુકમાં આપીને અધાતુમાં વિદ્યુતનું વહન જ ના થાય. કેમ ના થાય એ લોજિક આપ્યું નથી, કદાચ આગળ આપ્યું હોય તો ખબર નથી. તો ડોપિંગની પ્રોસેસ જોઈએ તો ડોપિંગ બે પ્રકારે થાય. એક P પ્રકારના અર્ધવાહક અને N પ્રકારના અર્ધવાહક. કયા? એક N પ્રકાર એન્ડ બીજો થશે P પ્રકાર. અંદર બુકમાં વર્ડિંગ હું છે તે મેં લખું છું. અંદર બુકમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તે. તો ટોપિક મેં લખું નામ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. શું કહેવાય? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. હવે એમાં ધાતુમાં વિદ્યુતનું વહન જે આપે છે ટોપિક અંદર, એમાં ડિસ્કશન એ પ્રકારનું કરેલું છે કે ધાતુ જે છે ધાતુઓ, તો ધાતુની બે પરમાણુય કક્ષકો સંયોજાય અને આણ્વીય કક્ષક આવે. એટલે કે પરમાણુની કક્ષક હોય તે પરમાણુય કક્ષકો જાય. જ્યારે બે પરમાણુ સંયોજાય અને આણ્વીય કક્ષક બનાવે એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોનથી પરફેક્ટલી ભરાયેલો હશે. તો આ સંયોજકતા કોષ જે ભરાયેલો હશે તો તે વખતે આ આણ્વીય કક્ષકો જે બને છે તો તે આણ્વીય કક્ષકોના બનવાના કારણે તેના સંયોજકતા કોષ અને વાહકતા કોષનું એકબીજા વચ્ચે ઓવરલેપિંગ થઈ જાય છે. એવો વર્ડિંગ છે. ઓવરલેપિંગ થાય એટલે કે એકદમ નજીક આવી જાય. તો ઇઝીલી ઇલેક્ટ્રોન કૂદીને આ સંયોજકતા કોષમાંથી વાહકતા કોષમાં જાય છે એટલે કે વિદ્યુતના સુવાહક બને છે. પરંતુ અર્ધવાહકમાં આ પ્રકારનું કંઈક ડિસ્કશન નહીં. સંયોજકતા કોષ અને વાહકતા કોષ વચ્ચે થોડું ડિસ્ટન્સ વધારે છે એટલે કે થોડાક જ ઇલેક્ટ્રોન એમાં ઉપર જઈ શકે એટલે કે વિદ્યુતનું વહન કરે. અને અર્ધવાહકમાં આ પ્રકારનું, અવાહકમાં કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન જઈ શકતો નથી એટલે કે વિદ્યુતનું વહન કરી શકતો નથી. બરાબર છે. ત્યાર પછી અર્ધવાહકોમાં અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? ડોપિંગ કહેવાય. હવે આમાં ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે વધારે ઇલેક્ટ્રોન હોય તેવી અશુદ્ધિ ઉમેરવાની. સપોઝ આપણે જોઈએ કે સિલિકોન અને જર્મેનિયમ, આ સિલિકોન અને જર્મેનિયમ 14ના સમૂહના તત્વ છે. કયો સમૂહ? સમૂહ નંબર 14. 14ના સમૂહના તત્વો છે. તો
આ 14ના સમૂહના તત્વો જે છે તે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષામાં બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. કેટલા? 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બરાબર. હવે આ 4 ઇલેક્ટ્રોન રહેલા બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જ્યારે તેમાં આ સિલિકોન અને જર્મેનિયમમાં એટલે કે એમાં સમૂહ નંબર 15 ના તત્વો સમૂહ નંબર 15 ના તત્વો એટલે કે ફોસ્ફરસ અથવા આર્સેનિક ઉમેરવામાં આવે. હવે ફોસ્ફરસ અને આર્સેનિકની આઉટર સેલમાં એટલે કે બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 5 ઇલેક્ટ્રોન હોય છે. કેટલા? 5. તો આ ભાઈ ઉમેરવામાં આવે તો આમાં થાય એવું કે સિલિકોન કાં તો જર્મેનિયમ, આ સિલિકોન અને જર્મેનિયમ, તો આમાં 4 ઇલેક્ટ્રોન આના અને આ 4 ઇલેક્ટ્રોન એ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એટલે કે સિલિકોન અને સમૂહ 15 નો એટલે કે સિલિકોન જોડે ફોસ્ફરસના સિલિકોન અને ફોસ્ફરસ એટલે કે સિલિકોનમાં જ્યારે ફોસ્ફરસ અથવા આર્સેનિકની અશુદ્ધિ ઉમેરવામાં આવે એટલે કે આમાં સિલિકોન કાં તો જર્મેનિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. તો આઉટર સેલમાં 4 ઇલેક્ટ્રોન હોય છે અને એલામાં 5 ઇલેક્ટ્રોન. તો આમાં થાય છે 4 ઇલેક્ટ્રોન આના અને આના 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોન વચ્ચે 4 ઇલેક્ટ્રોન વચ્ચે શું બને? સિલિકોન અને ફોસ્ફરસ અથવા સિલિકોન જર્મેનિયમ કાં તો આર્સેનિક વચ્ચે સહસંયોજક બંધ બને. એટલે કે સહસંયોજક બંધ બને એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય. તો જો સહસંયોજક બંધ બને તો આ 4 ઇલેક્ટ્રોન અને આ 4 ઇલેક્ટ્રોન બંધાઈ ગયા કમ્પ્લીટલી. તો આમાં બાકી રહેલું કેટલું? 1 ઇલેક્ટ્રોન. શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન. 1 ઇલેક્ટ્રોન વધારાનું છે એટલે કે આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ એટલે કે n પ્રકાર. કયા પ્રકાર? n પ્રકારનું અર્ધવાહક બનશે. કેવું? n પ્રકારનું અર્ધવાહક. કેમ? કારણ કે આ 1 ઇલેક્ટ્રોન જે છે તે વિદ્યુતનું વહન કરવા માટે શું છે? છૂટો છે. એટલે કે વિદ્યુતનું વહન ક્યારે થાય? વિદ્યુતનું વહન ત્યારે થાય કે ઇઝીલી છૂટો હોય તો થઈ શકે. તો આ ભયમાં શું છે? 4 ઇલેક્ટ્રોન વચ્ચે સહસંયોજક બંધ બની જાય તો 1 ઇલેક્ટ્રોન વધારાનો છે. હવે 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ પણ કહેવાય. એટલે કે ઇલેક્ટ્રોન વધારે છે એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એટલે કે 5મો ઇલેક્ટ્રોન વધારાનો છે અને એ વિસ્થાનીકૃત થાય છે અને આ વિસ્થાનિક ઇલેક્ટ્રોન ડ્રોપ કરેલા સિલિકોનની વાહકતામાં વધારે છે. અહીં વાહકતાનો વધારો ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનના કારણે છે. તેથી જ એને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ સાથે ડ્રોપ કરેલા સિલિકોનને n પ્રકારનો n એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ એટલે કે n પ્રકારનો અર્ધવાહક કહેવામાં આવે છે. ફરીથી કહી દઉં, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અથવા n પ્રકારનો અર્ધવાહક જ્યારે સિલિકોન અને જર્મેનિયમ સમૂહ નંબર 14ના તત્વો એટલે કે બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન રહેલા છે. ત્યારે આ 4 ઇલેક્ટ્રોન રહેલા છે. જ્યારે એમાં સમૂહ નંબર 15ના તત્વો એટલે કે ફોસ્ફરસ અને આર્સેનિકની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન રહેલા. તો આમાં શું થશે કે 4 ઇલેક્ટ્રોન સિલિકોન કાં તો જર્મેનિયમના હશે અને આમાં ફોસ્ફરસ કાં તો આર્સેનિકના 4 ઇલેક્ટ્રોન. એ વચ્ચે શું બને? સહસંયોજક 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું બનશે? સહસંયોજક બંધ બનશે. હવે બાકી રહેશે 1 ઇલેક્ટ્રોન વધારે. 1 ઇલેક્ટ્રોન શું છે? વધારે. આ
ઇલેક્ટ્રોન વધારે એટલે કે એક ઇલેક્ટ્રોન વધારે એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, કેમ કે આપણે નાખ્યું તો અશુદ્ધિ ને અશુદ્ધિ જ કહેવાય ને, આ ભાઈને વધારેથી બહારથી ઉમેર્યું તો આ અશુદ્ધિ ઉમેરી એટલે કે ડોપિંગ પણ કહેવાય. તો આમાં ઇલેક્ટ્રોન વધારે છે એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ, અને આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો હોય? નેગેટિવ ચાર્જ એટલે કે N પ્રકારનો અર્ધવાહક. હવે બીજો અર્ધવાહક નું ડિસ્કશન કરીએ તો P પ્રકારનો અર્ધવાહક એકદમ સિમ્પલ છે. P પ્રકારનો અર્ધવાહક. હવે સિલિકોન અને જર્મેનિયમ, ફરીથી એને એક અંદર બીજો પોઈન્ટ છે આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ હતી. હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ, હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિમાં છે કેવું, એને P પ્રકારનો અર્ધવાહક પણ કહેવાશે. હવે એને P પ્રકાર કેમ કહેવાય તે. હવે જ્યારે પણ સિલિકોન અને જર્મેનિયમ કયા સમૂહ 14 ના તત્વો એટલે કે બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હશે. હવે એમાં અશુદ્ધિ એમાં નાખવામાં આવે સમૂહ નંબર 13 ના તત્વો બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ. જેની બહારની કક્ષકમાં કેટલા? બહારની કક્ષક એટલે કે આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 3 ઇલેક્ટ્રોન. કેટલા હશે? 3. બરાબર. તો આ 3 ઇલેક્ટ્રોન હશે. તો આમાં ડોપિંગ કરવાનું આવે છે સમૂહ નંબર 13 ના તત્વો. તો અંદર થશે એવું કે અંદર બુકમાં આકૃતિ આપેલી છે, નીચે A, B અને C દેખાય છે. A, B ને C. હવે મેં આકૃતિ તો દોરી નહીં, તો અહીંયા દોરી દઉં તો કઈ રીતે તે આ રીતનું અંદર બુકમાં આપેલું છે. તો આ બોરોન બહારના કોષમાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે. તો એની આજુબાજુમાં કોણ હોય કે સિલિકોન કાં તો જર્મેનિયમ હોય. તો સિલિકોન મેં દોરું તો સિલિકોન આ બાજુ સિલિકોન હોય, આ બાજુ પણ સિલિકોન હોય, આ બાજુ પણ સિલિકોન હોય અને અહીંયા પણ સિલિકોન હોય. બરાબર. તો અહીંયા ભાગીદારી કરે તો એક જોડે કરે, આ બીજા જોડે, આ ત્રીજા જોડે, 3 જગ્યાએ કરી અને આ સિલિકોનનો એક સંયોજકતા થશે. અહીંયા સિલિકોનનો એક ઇલેક્ટ્રોન હશે, કેમ કે દરેક સિલિકોન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4. આ રીતના દર્શાવવાનું 4. બરાબર. તો અહીંયા શું થશે? ખાલી જગ્યા પડી. શું પડી? ખાલી જગ્યા. કેમ કે બોરોનની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 જ હોય. તો અહીંયા ખાલી જગ્યા પડી, એને કહેવાશે હોલ અથવા છિદ્ર. આ હોલ અથવા છિદ્રનો ચાર્જ કયો હોય? પોઝિટિવ. કોઈ પણ વસ્તુને એટલે કે ખાલી જગ્યા છે. કઈ છે? ખાલી જગ્યા. તો પોઝિટિવ ચાર્જ. હવે આ હોલ કાં તો છિદ્ર જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે, વિદ્યુતનું વહન આનાથી થશે આ હોલ કાં તો છિદ્ર દ્વારા. એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, અહીંયા ઇલેક્ટ્રોન ઓછો છે. તો ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ અથવા હોલ અથવા છિદ્રનો ચાર્જ કયો? પોઝિટિવનો P પ્રકારનો અર્ધવાહક. હવે અહીંયા આકૃતિ મારાથી રહી ગઈ છે તો મેં દોરું એટલે કે એવું થશે. આ સિલિકોન, આ સેન્ટરમાં આપણે કોણ દોરું? ફોસ્ફરસ. હવે ફોસ્ફરસ જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2, 3, 4 અને
5 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન મેં વધારાનું અહીંયા દોરું છું. તો એની આજુબાજુમાં એક સિલિકોન, બીજો, ત્રીજો અને ચોથો. તો ફોસ્ફરસ જોડે સિલિકોન 1, 2, 3 અને આ 4 ક્રોસથી દર્શાવું તો ખબર પડશે. તો આ ફરીથી દોરું છું. આ ફોસ્ફરસ છે તો ફોસ્ફરસ જોડે 1 ઇલેક્ટ્રોન, બીજું, ત્રીજું, ચોથું અને આ પાંચમું અલગથી દર્શાવું. અને સિલિકોનના ઇલેક્ટ્રોન ક્રોસથી દર્શાવું. બીજો સિલિકોન આ બી ક્રોસથી, ત્રીજો સિલિકોન આ બી ક્રોસથી અને ચોથો સિલિકોન આ બી ક્રોસથી. તો 1, 2, 3 અને 4 સહસંયોજક બંધ બનાવ્યા. પણ અહીંયા આગળ હું જે ઇલેક્ટ્રોન વધારાનો છે, આ ઇલેક્ટ્રોન વધારાનો એટલે કે એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય છે. એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થાય અને ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો? નેગેટિવ. નેગેટિવ ચાર્જ શું છે? નેગેટિવ ચાર્જ. નેગેટિવ ચાર્જ એટલે કે n પ્રકારનો અર્ધવાહક. જ્યારે અહીંયા બોરોન, ફરીથી મેં દોરું આ, તો બોરોન પાસે ઇલેક્ટ્રોન કેટલા? 1, 2 અને 3. હવે મેં સિલિકોનના ઇલેક્ટ્રોન ક્રોસ વડે દર્શાવું. એક ક્રોસ એટલે એક સહસંયોજક બોન્ડ બન્યો. આ બીજું ક્રોસ, બીજો, અને આ ત્રીજું ક્રોસ એટલે કે ત્રીજો, અને આ ચોથું ક્રોસ એકલું જ છે. તો અહીંયા હું પડી ખાલી જગ્યા. ખાલી જગ્યાને એવું કહેવાશે હોલ અથવા છિદ્ર. હોલનો ચાર્જ કયો હોય? પોઝિટિવ. અથવા ઇલેક્ટ્રોન ઓછો છે એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. એના કારણે આ ઉણપ થવાના કારણે વિદ્યુતનું વહન કરશે. ખબર પડે તો ફરીથી એકવાર ડિસ્કસ કરું. n પ્રકારના અર્ધવાહક અથવા n પ્રકારના અને p પ્રકારના અર્ધવાહક. તો n પ્રકારના અર્ધવાહકને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહેવામાં આવે છે. એટલે કે સમૂહ નંબર 14ના તત્વો સિલિકોન અને જર્મેનિયમ, જેમાં સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોય. હવે 4 ઇલેક્ટ્રોનમાં 5 ઇલેક્ટ્રોન ધરાવતો એટલે કે સમૂહ નંબરના 15ના તત્વો ફોસ્ફરસ કે આર્સેનિક ઉમેરવામાં આવે તો એમાં 4 સહસંયોજક બંધ બનશે. આ રીતે 4 સહસંયોજક બંધ સિલિકોન સાથે. પરંતુ એક ઇલેક્ટ્રોન એનો મુક્ત રહી જાય. એ ઇલેક્ટ્રોન મુક્ત રહી જાય એ વિદ્યુતનું વહન કરે. એટલે વાહકતા માટે જવાબદાર કોણ છે? એ ભાઈ. બરાબર. ત્યાર પછી આ બાજુ કે સમૂહ નંબર 14ના તત્વો સિલિકોન અને જર્મેનિયમમાં, જ્યારે પણ સમૂહ નંબર 14ના તત્વો સિલિકોન અને જર્મેનિયમમાં આપણે અશુદ્ધિ સમૂહ નંબર 13ના તત્વોની ઉમેરીએ, બોરોન, એલ્યુમિનિયમ કે ગેલિયમ, તો બહારની કક્ષકમાં આમાં 3 ઇલેક્ટ્રોન, તો 3 સહસંયોજક બનશે. કેટલા? 3 સહસંયોજક બંધ. 3 સહસંયોજક બંધ બને. કેટલા? 3 સહસંયોજક બંધ બને. કેટલા? 3 સિગ્મા બોન્ડ બને. તો 3 સહસંયોજક બંધ બને તો અહીંયા આ ઇલેક્ટ્રોન છે પણ અહીંયા ઇલેક્ટ્રોન છે નહીં. એટલે કે આ જે જગ્યા ખાલી પડી અને હોલ અથવા છિદ્રનો ચાર્જ કયો હોય? પોઝિટિવ એટલે કે p પ્રકારનો અર્ધવાહક બનશે. આ હોલના કારણે વિદ્યુતનું વહન થશે. કોના કારણે? હોલના કારણે. અને અહીંયા ઇલેક્ટ્રોન ઓછો છે એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ ક્ષતિ પણ કહેવામાં આવે છે. તો આપણે આ લેક્ચરમાં લગભગ બધું ડિસ્કશન થઈ ગયું. હવે n અને p પ્રકારને ભેગા કરીને શું થાય છે તે અનુપ્રયોગો છે તે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું. અને એના પછીના ચુંબકીય ગુણધર્મો એ લાસ્ટ ટોપિક હશે આ ચેપ્ટરનો. તો એ ચુંબકીય ગુણધર્મો ડિસ્કસ કરીશું અને આપણું ચેપ્ટર ઓવર થશે. તો પરફેક્ટલી પ્રિપેર 3-4 વાર લખીને કરી દેજો.